મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિકની તૈયારીઓને ધ્યાને રાખી તમામ જિલ્લાઓમાં ખેલકૂદના આયોજનો કરવા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત કચ્છમાં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રમતગમત દિવસના ઉપલક્ષ્યમાં 29, 30 અને 31 તારીખે રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવશે। આગામી દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ તેમ ગણેશ મહોત્સવનું પણ આયોજન થવા જનાર છે। ખૂબ ઉત્સાહભેર આપણે સૌ આ ગણેશ મહોત્સવમાં જોડાતા હોઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ ખૂબ સુંદર મજાના ગણેશ પંડાલોનું આયોજન થતું હોય છે। ભક્તિભાવપૂર્વક આપણા નાગરિકો આ ગણેશ પંડાલોમાં જોડાતા પણ હોઈએ છીએ। ત્યારે આ વખતે એક સુંદર આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધાનું આમાં વિચારણા કરવામાં આવેલી છે। ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન સિંદૂરની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ આ દેશની સેનાના અદમ્ય સાહસ અને દેશની સરકારની જે મક્કમ નિર્ણયો છે એના સાક્ષી બન્યા છે અને એક નાગરિક તરીકે આપણે સૌ પણ ઓપરેશન સિંદૂરમાં સહભાગી બનેલા છે। ત્યારે આપણે સૌને ખબર છે કે આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે ન માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે અને એ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર ભાવિક ભક્તોમાં બનતા હોય છે। એટલે ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર અલગ અલગ પ્રકારના જે આપણા સામાજિક સંદેશાઓ છે, સ્વચ્છતા સહિતના સામાજિક સંદેશાઓ છે, જે જનજાગૃતિ ફેલાવવામાં ખૂબ મોટું કામ કરતા હોય છે, આ પ્રકારના જે પંડાલો ખૂબ સુંદર બનતા હોય છે એમની વચ્ચે એક સ્પર્ધાનું પણ આયોજન, સુંદર મજાનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે। જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા હશે, સૌથી સુંદર જે ગણેશ પંડાલ છે એની જ પ્રતિસ્પર્ધામાં જે પાર્ટિસિપેટ કરવા માંગતા હશે એનું એક ફોર્મેટ પણ નિયત કરવામાં આવેલું છે। આ 1-2 દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે, જે કમિટી આ ગણેશ પંડાલોની વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને આઈડેન્ટિફાઈ કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ નોમિનેટ ત્યાં કરવામાં આવશે। આ જે ગણેશ પંડાલોની હું વાત કરું તો એમાં પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલા છે। એટલે જો આપણે વાત કરીએ તો જે પ્રથમ વિજેતા ક્રમનો ગણેશ પંડાલ હશે એને લગભગ 5 લાખ જેટલી પુરસ્કારની રકમ, દ્વિતીય માટે લગભગ 3 લાખની રકમ, તૃતીય માટે 1.5 લાખની રકમ અને એ સિવાય 5 જેટલા પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય કક્ષાએથી કરવામાં આવનાર છે। ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ગણેશ પંડાલનું આયોજન થવા જનાર છે ત્યારે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાય અને જે સામાજિક સંદેશાઓ છે, દેશભક્તિના જે સંદેશાઓ છે, જે જનજાગૃતિનું માધ્યમ પણ એક ધાર્મિક મહોત્સવની સાથે સાથે આ ગણેશ પંડાલો બનશે એવી મને ખૂબ લાગણી પણ છે અને સાથે સાથે એ સર્વેને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરવા માટે આપણે આહવાન પણ કરીએ છીએ અને આપણે આશા પણ રાખીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ રાજ્ય કક્ષાની જે આ કોમ્પિટિશન યોજાનાર છે એમાં ન માત્ર પાર્ટિસિપેટ કરે પણ એમાં એ લોકો વિજેતા પણ બને એવી શુભકામનાઓ પણ આપણે એ સૌને પાઠવીએ છીએ। હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સવારથી પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી ક્યાંક ઝાપટા તો ક્યાંક ઝરમર સ્વરૂપે હાજરી પુરાવી છે। ભુજથી લઈ અબડાસા સુધી મેઘાવી માહોલ છવાયો છે। ધૂપછાંવ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આજે સવારે મુન્દ્રામાં ઘેરાયેલા વાદળો વચ્ચે પોણા કલાકમાં અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે જૂના ટેલિફોન કચેરી વિસ્તાર, જવાહર ચોક, એસટીના ગેટ પાસે પુષ્કળ પાણી ભરાયા હતા। આ સિવાય બારોઈ રોડ પર રોડનું કામ ચાલુ છે, ત્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી। શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા।
મુન્દ્રા તાલુકાના વાંકીપથરી ગામે સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. કિશોર ગોયલે જણાવ્યું હતું કે ખેંગાર સાગર ડેમ 18 ફૂટ પાણી થયું છે અને 22 ફૂટે ડેમ ઓગને છે. કારાગોગા ડેમના કર્મચારી ધનુભા જાડેજાએ જણાવ્યું હતું કે ડેમ પર સવારથી બપોર સુધીમાં 15 મીમી વરસાદ પડ્યો છે. આ સિઝનમાં ડેમ 4 વાર ઓગન્યો છે. સમાગોગાના વિપુલ ગોરે ગામમાં સવારથી 1 ઇંચ વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું. ગામના હાઈવે પરના બસ સ્ટેન્ડથી ગામ તરફ વરસાદી પાણી ભરાયા હતા. ભદ્રેશ્વરથી જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે સવારથી ગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદ ખેતી માટે કાચું સોનું સાબિત થશે. ગુંદાલાના ભાવેશ આહિરે સવારથી 1/2 ઇંચ વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું. વડાલા, લુણી, સાડાવ, ભુજપુર, દેશલપર સહિતના ગામોમાં મેઘરાજાની મહેર રહી હતી. આ તરફ ભુજમાં સવારે અને બપોરના સમયે છાંટારૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. તાલુકાના માધાપર, મિર્જાપર સહિતના વિસ્તારોમાં માર્ગો ભીના થયા હતા. માંડવીમાં વહેલી સવારે ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવ્યા બાદ બપોરે વિરામ લીધો હતો. બિદડાથી ભાવેશભાઈ સંઘારે જણાવ્યું હતું કે વહેલી સવારથી વરસાદ ચાલુ થયો છે, જે 1 ઇંચ જેટલો થઈ ગયો છે. હાલ પણ ઝરમર વરસાદ ચાલુ છે. કોડાયથી કૃપાલ ગઢવીએ જણાવ્યું હતું કે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો છે અને ધીમી ધારે હાલ પણ ચાલુ છે. દુર્ગાપુરથી પ્રવીણભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે થોડા અંતરે વાદળા આવે છે. મોટા લાયજાથી મુરજીભાઈ સવરાજ ગઢવી વહેલી સવારથી વરસાદ ચાલુ થયો છે તેમ જણાવ્યું હતું. મોટા લાયજા, પાંચોટિયા, ભાડા, ભીસરા વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. હાલ પણ ઝરમર વરસાદ ચાલુ છે તેવું તેમણે કહ્યું હતું. તો નખત્રાણાના નેત્રા ગામમાં વરસાદના કારણે નદી વહી નીકળી હતી. તો અબડાસા તાલુકામાં વરસાદી પાણી વહી નીકળ્યા હતા, જેના કારણે માર્ગો ભીના થયા છે. વરસાદના કારણે અબડાસા અને નખત્રાણાને જોડતા માર્ગ પર બીટા પાસે પુલનું ડાયવર્ઝન વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયો છે, જેના કારણે કોટડા બીટા રાજ્ય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો છે. હાલમાં બીટા પાસે નવા પુલનું નિર્માણ ચાલી રહ્યું છે. પુલની સાઈડમાં બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુરુવારે ઉપરવાસ, ઉખેડા, વમોટી સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી આવવાના કારણે પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ કરવો પડ્યો છે. કચ્છના તમામ તાલુકા અદાલતોમાં 13મી સપ્ટેમ્બરના રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગ યોજાવાની છે. લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર ગુનાના કેસો, જમીન સંપાદન વળતર કેસો, ચેક બાઉન્સ સંબંધિત કેસો, ગ્રાહક સેવા તકરારો, બેંક રિકવરી, વીજ કંપની મજૂરી, મોટર અકસ્માત વળતર, લગ્ન સંબંધિત તેમજ દીવાની પ્રકારના કેસો સહિતના તમામ સમાધાન લાયક કેસો મૂકવામાં આવશે. ઉપરાંત પ્રી લિટિગેશન કેસો કે જે હજુ સુધી અદાલતમાં દાખલ થયા નથી તે પણ લોક અદાલતમાં લેવામાં આવશે, જેમાં બેંક રિકવરી, મજૂરી વિવાદો, વીજળી અને પાણીના બાકી લેણા તથા ચેક બાઉન્સ જેવા કેસોનો સમાવેશ થાય છે. લોક અદાલત પૂર્વે ખાસ કરીને વાહન અકસ્માતના કેસોમાં પ્રી કન્સિલિએશન સિટિંગ યોજાઈ રહી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નોટિસ પાઠવી બાકી દંડની વસૂલાત કરવા તાકીદ કરી છે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા ન્યાયાલય ભુજની ટીમ સાથે પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભુજ અને ગાંધીધામની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને તેમના મેમો મુજબ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. ચલણની ભરપાઈ અંગેની વિગતવાર માહિતી માટે વાહન ચાલકોને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવા જણાવાયું છે. રાપર દુધઈ ભુજ મેટ્રો લિંક બસ રૂટમાં એસટી નિગમ દ્વારા નવી મિની બસ ફાળવવામાં આવી છે. રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ડોલરભાઈ ગોર, ડેપો મેનેજર જેબી જોશી, કેશુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, ગુમાનસિંહ સોઢા, ભાવેશ ગારિયા, ભગવાનદાન ગઢવી, હસુમતીબેન સોની, બળવંત ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. ડેપો મેનેજર જેબી જોશીએ જણાવ્યું હતું કે રાપર ડેપો સંચાલિત રાપર ભુજ વાયા દુધઈ 1:30 વાગે ઉપડે છે, જે પરત ફરે છે. રાપર એસટી ડેપો દ્વારા વધુ માઇલેજ આપવામાં કચ્છ ડિવિઝન લેવલે ડીઝલમાં 5.49 આંક હાંસલ કરી આવતા એસટી નિગમ દ્વારા પ્રશંસાપાત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સતત બીજા વર્ષે રાપર ડેપોએ મેળવી છે. રાપર તાલુકામાં મુસાફરી માટે એકમાત્ર એસટી છે. વધુ પડતા લોકલ રૂટ ધરાવતો ડેપો, ખખડધજ અને જૂની બસો ધરાવતો અને એકવાર તો બંધ થવાની કગાર પર પહોંચેલો રાપર ડેપો ડીઝલ બચતમાં જ નહીં, માસિક આવકમાં 1.10 થી 1.20 કરોડ જેટલો સરેરાશ રેશિયો ધરાવતો ગુજરાતના ટોપ 5માં આવતો ડેપો બન્યો છે. ભુજ હમીરસર તળાવમાં નવા નીર આવવાના લીધે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ભુજ પાલિકા કચેરી હેઠળ આવતી ફાયર શાખાના તરવૈયાઓને ઓફિસના સમય દરમિયાન 2 કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવશે. પાલિકાની કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હમીરસરમાં ડૂબીને મોતને ભેટવાના બનાવોને ધ્યાને લઈને ભુજ સુધરાઈના પદાધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
કે કચેરી ખાતે 2 કર્મી તૈનાત રહે, જેથી આવા બનાવો અટકાવી શકાય. આ માટે મુખ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે છેલ્લા 1 મહિનામાં તળાવમાં ડૂબી જવાથી 5 લોકોના મોત થયા છે. ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમ આપણે જોઈએ છીએ કે ભુજ નગરપાલિકા અને ભુજ શહેરની અંદર નવા હમીરસર તળાવની અંદર નવા નીર આવ્યા છે. તો રોજબરોજ છાપામાં અને સોશિયલ મીડિયામાં સમાચાર આપણને મળતા હોય છે. આવતીકાલે જ એક ઘટના ઘટેલી હતી, તેના માટે અમને ફોન કરેલો હતો. અમે તાત્કાલિક ત્યાં માણસો મોકલાયા, પણ દુર્ભાગ્યે જે વ્યક્તિ છે તેને બચાવી ન શક્યા. એ સંદર્ભે નગરપાલિકાએ એક આકરા પગલાં લીધા છે. હમીરસરના ફરતે સારા તરવૈયા રાખવાનું આયોજન કરેલું છે. સાથોસાથ નગરપાલિકાની ફાયર શાખાની અંદર જે તરવૈયા છે તેને નગરપાલિકાની અંદર ડ્યુટી વાઇઝ બેસાડી અને જેથી કોઈનો પણ ફોન આવે નગરપાલિકાની હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરે તો જે આરટીઓથી ત્યાં માણસને નીકળવું પડતું હોય એની જગ્યાએ જો નગરપાલિકામાં જે પ્રતિનિધિ બેઠો હોય તો જલ્દીથી હમીરસર તળાવ કને જઈ શકે એવી રીતના આયોજન કરેલું છે. ટોટલ 4 ગાર્ડ આપણે રાખવાનું આયોજન છે અને આપણે કાલ સવારના પ્રેસ આઉટે કરાવડાવશું કે જેથી કોઈ પણ ત્યાં પબ્લિકને કે કોઈ વ્યક્તિને કોઈ એવી અનિચ્છનીય ઘટના ઘટતી હોય ત્યારે નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે તો કોઈકને આપણે જીવ બચાવી શકાય એવું આયોજન આપણે કરેલું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.